ભાજપના સંગઠન પર્વ અંગે બેઠક દિલ્હીમાં એક દિવસીય વર્કશોપ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠક બોલાવી છે। ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ આપશે હાજરી। સીઆર પાટીલ બેઠકમાં હાજરી આપશે। સંગઠન મહામંત્રી રત્નાકરની ટીમ ભાગ લેશે। ચૂંટણી ઇન્ચાર્જ ઉદય કાનગડની ટીમ પણ ભાગ લેશે। બેઠકમાં જિલ્લા અધ્યક્ષ અને મંડળની નિયુક્તિના કાર્યક્રમની જાહેરાત થશે। જિલ્લા અને પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવશે। ટૂંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, એક તરફ ગુજરાતમાં ચિંતન શિબિર છે, બીજી તરફ દિલ્હીમાં પણ એક ખાસ આજે એક વર્કશોપ આયોજિત કરવામાં આવી રહ્યો છે, બેઠક આયોજિત કરવામાં આવી રહી છે। શું છે હેતુ? ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન જે છે તે ચાલી રહ્યું છે, જે અંતર્ગત પ્રાથમિક સદસ્યતા અભિયાન પૂર્ણ થયું છે। સક્રિય સદસ્યતા અભિયાન જે છે તે પણ પૂર્ણતાના આરે છે। ત્યારે હવે નિયુક્તિનો દોર જે છે તે શરૂ થવાનો છે। એટલે કે ભાજપના સંગઠન પર્વની આવતીકાલે એક મહત્વની બેઠક દિલ્હી ખાતે યોજાવાની છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને આ બેઠક જે છે તે યોજાવાની છે। તેમાં તમામ રાજ્યના પ્રદેશ પ્રમુખો, સંગઠન મહામંત્રીઓ જે છે તે બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું સાથે એ છે કે ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આ બેઠકની અંદર હાજરી આપવાના છે। એ જ રીતે સંગઠન મહામંત્રી જે છે રત્નાકરજી જે છે તેમની ટીમ જે છે તે પણ હાજરી આપવાની છે। અને તે અંતર્ગત અત્યારે હાલ જે સક્રિય સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે તેના લેખાજોખા પણ રજૂ થશે। અને સાથે બૂથ સમિતિની રચના અંતર્ગત આ બેઠક જે છે તેની અંતર્ગતની જે કામગીરી જે છે તેની વાર્તાલાપ જે છે તે થવાની છે। એટલે કે મંડળ, જિલ્લા પ્રમુખો નિયુક્તિની કાર્યક્રમો જે છે તેની રૂપરેખા ગણાશે ને ત્યારબાદ તેની જાહેરાત થશે। એટલે કે આવનારા દિવસોની અંદર મંડળ અને જિલ્લા પ્રમુખોની રચના અંતર્ગતની કાર્યવાહી જે છે તે વેગવાન બનશે। જી, આપનો આભાર। સોમનાથમાં આજથી રાજ્યની 11મી ચિંતન શિબિર યોજાઈ રહી છે। 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના સદસ્યો સાથે હાજર રહેશે। વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શિબિરમાં જોડાશે। વહેલી સવારથી જ અધિકારીઓ અને મંત્રીઓનું સોમનાથમાં આગમન થઈ રહ્યું છે। 3 દિવસ ચિંતન શિબિરનો પ્રારંભ સામૂહિક યોગથી કરવામાં આવશે। રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ પર ચર્ચા થશે। પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું યોગદાન, ડેટા એનાલિસિસ અને એઆઈના ઉપયોગ અંગે પણ ચર્ચા થશે। શિબિરના અંતિમ દિવસે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડીડીઓના એવોર્ડ્સ પણ અપાશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, 3 દિવસીય ચિંતન શિબિર, શું હેતુ છે, કેવી રીતે શિબિરનું આયોજન કરાયું છે? ખાસ કરીને આ જે ચિંતન શિબિર છે, 11મી ચિંતન શિબિર છે ને, 11મી ચિંતન શિબિરની અંદર ખાસ કરીને જે મહત્વના મુદ્દાઓ એટલે કે રોજગારીની તકો ઉભી કરવી, ગ્રામ્ય જે વિસ્તારની આવકમાં વધારો કરવો, તેમજ સરકારી અનેક યોજનાઓ અને પ્રવાસન વિકાસને લઈ આ જે તેમાં ચર્ચા કરવામાં આવશે। તો કે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ સોમનાથ મહાદેવના દર્શને ગયા છે અને તેમના દર્શન બાદ તેમના હસ્તે જે શિબિર છે તેમનું ઉદ્ઘાટન કરવામાં આવશે। જી, આપનો આભાર।